વચનામૃત ગઢડા મધ્યનું 60મું, વિક્ષેપ ટાળ્યાનું, પક્ષ રાખ્યાનું, તારીખ 13/8/1824 શુક્રવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, વિક્ષેપથી બચવાના ઉપાય. 1. પોતાના આત્મ સ્વરૂપનું અનુસંધાન. 2. જગતના નાશવંતપણાનું અનુસંધાન. અને 3. ભગવાનના મહિમાનું અનુસંધાન અખંડ રાખવું તે છે. સાર બીજો, જો સ્વપ્નમાં પણ વિક્ષેપ દેખાયા કરે તો તે જીવમાં ઉતરી ગયો છે એમ જાણવું. સાર ત્રીજો, ભગવાનના ભક્તના દુઃખે કરીને તો જરૂર દુઃખ થવું જોઈએ. ચોથો, જે એમ માને કે આપણે બધા સાધુ સરખા, કોણ સારા કે નરસા, તથા પોતાની સારપ રાખવા શ્રીહરિ તથા સંત ભક્તનું ઘસાતું સાંભળી લે તેને વિમુખ જાણવો. પાંચમો, ભગવાનના ભક્ત સંગાથે તો જળના લીટાની જેમ તરત એક થઈ જાય પણ આટી રાખે નહીં તે યથાર્થ ભક્ત કહેવાય. છઠ્ઠો, જે ભગવાનનો તથા ભક્તનો પક્ષ રાખતો હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના શ્રાવણ વદી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી અને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ સંસારને વિશે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તેનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ જે પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા તેનું જે નિરંતર અનુસંધાન તથા માયિક એવા જે પદાર્થ માત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન તથા ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું જે અનુસંધાન એ ત્રણેય કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી. અને જ્યારે કોઈક જાતના વિક્ષેપનો યોગ આવે ત્યારે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો દંશ બેસતો નથી. તે કેમ જણાય? જે જ્યારે સૂઈએ છીએ ત્યારે બહારલો જે વિક્ષેપ તે કોઈ દિવસ સપનામાં દેખાતો જ નથી. અને જે ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય તે તો ત્રણેય અવસ્થામાં જણાય છે. માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી. તે થકી એમ જાણીએ છીએ જે ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી. અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય છે, પણ ન જણાય એમ નથી. અને એ તો રઘુનાથદાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાય. તે જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો ને સર્વે સત્સંગી રોવા લાગ્યા ત્યારે પણ રઘુનાથદાસને તો જરાય શોક થયો નહીં અને હસતો જાય ને બીજાને આગળ વાત કરતો જાય. માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળને વિમુખ હોય તેને દુઃખ ન થાય, પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્તને દુઃખે કરીને જરૂર દુખ્યો થાય. અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક મારી નાખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જઈને જો મરે કે ઘાયલ થાય તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે તેના બ્રહ્મહત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય છે. એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે હૈયામાં વસવું લાગે અને તેની વૈર ભાવે આંટી પડી જાય તે જીવે ત્યાં સુધી ટળે નહીં. એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મયુક્ત હોય, ત્યાગયુક્ત હોય, તપેયુક્ત હોય તે સર્વે વૃથા છે. અને બીજા પણ કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. અને આ સંસારને વિશે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે તે વેશ્યા સરખી ભૂંડી કહેવાય. તેમ આ સંસારને વિશે જે એવો પુરુષ હોય જે આપણે તો બધાય સાધુ સરખા છે કેને સારો નરસો કહીએ, તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જે પુરુષ એમ જાણે જે આપણે કાંઈક અવળું સવળું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે, એવી રીતે પોતાની સારપ રાખ્યા સારું. ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલે ને તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો.
અને જેવા પોતાના સગાવાલા હોય અથવા મા બાપ હોય તેનો પક્ષ રહે છે, તેવો ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ રાખવો અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેરી એક થઈ જાય પણ આંટી રાખે નહીં, તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, હું તો દત્તાત્રેય, જડભરત, નારદ અને સુખજી તે સરખો દયાવાળો છું. અને પૂર્વ દેશમાં એક સમય નાગડા વૈરાગીની જમાત ભેળો હતો. તે મને સર્વે વૈરાગીએ કહ્યું છે, તાંજલજાની લીલી ભાજી તોડો. ત્યારે મેં કહ્યું છે, એમાં તો જીવ છે, તે અમે નહીં તોડીએ. પછી એક જણે તરવારી ઉઘાડી કરીને ડારો કર્યો, તો પણ અમે લીલી ભાજી ન તોડી. એવો અમારો દયાવાળો સ્વભાવ છે. તો પણ જો કોઈક ભગવાનના ભક્તને ક્રૂર દ્રષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગોવાલો હોય તોય પણ જાણીએ જે તેની આંખ ફોડી નાખીએ. અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુખવે તો તે હાથને કાપી નાખીએ. એવો તેનો અભાવ આવે છે, પણ ત્યાં દયા નથી રહેતી. અને એવો જેને ભગવાનનો ને ભગવાનના ભક્તોનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 60મું થયું.